हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। भगवद गीता मूल रूपे अध्याय 1 कुरुक्षेत्र युद्ध भूमि पर सैन्य निरीक्षण। श्लोक संख्या 26। श्री श्री गुरु श्री श्री गौरांग ने जगद्गुरु श्री प्रभुपादनी कृपाथी समझवानो प्रयास करीशुं। जगद्गुरु श्री प्रभुपाद की जय। तो श्लोक शुरू करता पहला આપણે હંમેશની જેમ આપણે પ્રાર્થના કરીએ। ઓમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરોન્મિલિત્વં येन તસ્મૈ શ્રી ગુરવે નમઃ। શ્રીચૈતન્યમનોભીષ્ટં સ્થાપિतं येन ભૂતલે સ્વયં રૂપકદામયં દદાતિ સ્વપ્નકાંતિકં। વંશાકલ્પતરુભ્યશ્ચ કૃપાસિન્ધુ એવ ચ पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण। तत्र अपश्यत् स्थितान् पार्थ पितॄन् अथ पितामहान् आचार्यान् मातुलान् भ्रातॄन् पुत्रान् पौत्रान् सखीन् तथा स्वसुरान् सुहृद च एव सेनयो उभयोर्मपि। अनुवाद અને ભાવાર્થ શ્રી શ્રી ભક્તિવેદાંત સ્વામી શ્રી પ્રભુપાદ દ્વારા જગતગુરુ શ્રી પ્રભુપાદ की जय। બંને પક્ષોની સેનાઓની મધ્યમાં ઊભેલા અર્જુને પોતાના કાકાઓ, દાદાઓ, આચાર્યો, મામાઓ, ભાઈઓ, પુત્રો, પૌત્રો, મિત્રો તથા સસરાઓ તેમજ શુભેચ્છકોને જોયા। તો આગળ આપણે ચર્ચા કરી ગયા છીએ કે અર્જુને ભગવાનને આદેશ આપ્યો કે મારો જે રથ છે એ બંને પક્ષની સેનાઓની મધ્યમાં લઈ જાઓ। ભગવાન અર્જુનના અંદર શું ગડમથલ ચાલતી હતી એ ભગવાન જાણતા હતા અને ભગવાન એવું ઈચ્છતા હતા કે અર્જુન છે એ આ પરીક્ષામાં પણ પાસ થાય અને ભગવાને એનો રથ છે એ દુર્યોધન અને દુશાસનના રથ આગળ ના ઊભો રાખીને પિતામહ ભીષ્મ અને ગુરુ દ્રોણના રથની બરાબર સામે છે ઊભો રાખે છે। કારણ કે જો દુર્યોધન અને દુશાસનની સામે ઊભો રાખ્યો હોત તો અર્જુન વધારે તીવ્રતાથી યુદ્ધ કરત અને ભગવદ્ ગીતાનો જે સંદેશ આપણા જેવા પતિત આત્માઓને મળવાનો હતો એ કદાચ આપણને પ્રાપ્ત ના થઈ શક્યો હોત। કારણ કે ભગવદ્ ગીતા જ આપણને સાચી રીતે માર્ગદર્શન આપે છે કે આપણે આપણા જીવનનું જે યુદ્ધ છે એ કેવી રીતે લડવું જોઈએ। અને અર્જુનમાં જે બે આસક્તિ હતી, એક જળ વિદ્યા કે જે ગુરુ દ્રોણ પાસેથી એને મળી હતી અને એક ભૌતિક આસક્તિ જે પિતામહ ભીષ્મ સાથે હતી કે જે ઘણી વખતે આપણને આપણા આધ્યાત્મિક માર્ગથી ચલિત કરી દેશે અને એ આસક્તિ છે ભગવાન અર્જુનને એ આસક્તિમાંથી બહાર લાવવા માગતા હતા। તો અર્જુન અહીંયા સૈન્ય નિરીક્ષણ કરે છે અને બધી જ બાજુ જુએ છે કે બધા જ જે ચહેરા હતા એ પરિચિત ચહેરાઓ એને નજર આવે છે। અર્જુન એવું થાય છે કે હું કદાચ આ લોકોને છેલ્લી વાર કદાચ જોઈ રહ્યો છું, કારણ કે યુદ્ધમાં તો શું પરિણામ આવવાનું છે એ તો કોઈને પણ ખબર નહોતી। તો અહીંયા એક શબ્દ છે પિત્રમ, એટલે કે પિતા સમાન
અર્જુનના જે પિતા હતા પાંડુ રાજા, એમનો સંગ અર્જુનને બહુ પ્રાપ્ત થયો નહોતો, કારણ કે એ તો નાની ઉંમરમાં જ એમનો સ્વર્ગવાસ થઈ ગયો હતો. તો બીજા બધા જે અર્જુનના પિતા સમાન હતા, પિતામહ, ભીષ્મ અને સોમદત્ત, કારણ કે પિતાના સમાન જે લોકો ઉંમરના હોય છે, એક રીતે જોવા જઈએ તો એ આપણને આશ્રય આપે છે. તો આપણે આગળ પણ ચર્ચા કરી કે આ યુદ્ધ છે એ 4 થી 5 પેઢી વચ્ચે આ યુદ્ધ છે એ થયું હતું. અને અર્જુન એવું વિચારે છે કે જો આ બધા જ લોકો આ યુદ્ધમાં જતા રહેશે તો આ સમાજ છે એ કેવી રીતે આગળ ચાલશે. ત્યાર પછી આચાર્ય એટલે ગુરુ દ્રોણ અને કૃપાચાર્ય. તો ઘણા લોકો એવું કહેતા હોય છે કે આ બંને જ બ્રાહ્મણ હતા, અને બ્રાહ્મણ હતા છતાં પણ કેમ યુદ્ધ કરવા માટે જોડાયા. તો શાસ્ત્ર એવું કહે છે કે જ્યારે આપાતકાલીન સ્થિતિ હોય ત્યારે જે બ્રાહ્મણ છે એ પોતાનું કાર્ય છોડી અને આ રીતે યુદ્ધમાં છે એ ઝંપલાવી શકે. ત્યાર પછી ભ્રાતૃન એટલે મામા. તો એક શૈલ્ય મામા હતા. આપણે આગળ પણ જોયું કે શૈલ્ય આમ તો નકુલ અને સહદેવના મામા થાય, અને એ ભૂલથી દુર્યોધનના પક્ષે દુર્યોધનની કક્ષમાં જઈ ચડ્યા, અને દુર્યોધને ખૂબ સેવા કરી અને એમણે વચન આપ્યું કે જેણે મારી સેવા કરી છે હું યુદ્ધમાં એમના પક્ષે રહીશ. અને ત્યાર પછી દુર્યોધન કહે છે કે આ તો મારો કક્ષ છે અને તમે વચન આપ્યું છે તો હવે તમારે મારા વતી યુદ્ધ કરવું પડશે. અને બીજા એક મામા જેને આપણે બધા જાણીએ છીએ, શકુની મામા. ત્યાર પછી એમના ભાઈ દુર્યોધન, દુશાસન, વિકર્ણ, તો એ બધા એમના ભાઈને એ જુએ છે. ત્યાર પછી પુત્રાન એટલે કે જેની ગોદમાં રહી અને એ મોટા થયા હતા, તો એ બાળકો, એમાંના એક બાળક છે લક્ષ્મણ કે જે દુર્યોધનનો પુત્ર હતો. ત્યાર પછી મિત્રો, તો એમના મિત્રો જેવા કે અશ્વત્થામા, કૃતવર્મા, તો આ બધા જ એની સામે યુદ્ધ કરવા માટે ઊભા હતા. અને આ બધાને જોઈને અર્જુનને શું લાગણી થઈ, તો એના વિશે આપણે આવતીકાલના શ્લોકમાં આપણે એની ચર્ચા છે એ કરીશું. તો અહીંયા સૈન્ય દર્શન ચાલી રહ્યું છે. એક સૈન્ય દર્શન સંજયે કર્યું, ત્યાર પછી ધૃતરાષ્ટ્ર, ત્યાર પછી દુર્યોધને સૈન્ય દર્શન કર્યું, અને હવે અર્જુનનું જે સૈન્ય દર્શન છે એ ચાલી રહ્યું છે. અને આ સૈન્ય દર્શન જોઈને અર્જુનના મનમાં શું પ્રશ્ન થાય છે અને એનું શું પરિણામ આવવાનું છે, તેના વિશે આપણે આવતીકાલના શ્લોકમાં ચર્ચા કરીશું. હરે કૃષ્ણ.